નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો EPS 95 અંતર્ગત પેન્શન મેળવતા દેશના કરોડો કર્મચારીઓ માટે EPS 95 પેન્શનની જે મર્યાદા છે તેમાં વધારો કરવાની અને ઉચ્ચ પેન્શનનો જે રકમ છે તેની સીમા વધારવા માટેનો સરકાર દ્વારા મિત્રો પ્રસ્તાવ મંજૂર કરી દેવામાં આવ્યો છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે EPS 95 પેન્શનર્સ જે કર્મચારી યુનિયન છે તેના દ્વારા મિત્રો સરકાર સામે શું મંજૂર દરખાસ્તો મૂકવામાં આવી હતી અને સરકાર દ્વારા આગામી સમયમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ એટલે કે 4 જૂને આદર્શ આચારસંહિતા પૂર્ણ થયા બાદ આ કર્મચારીઓના હિતમાં, આ લાખ કરોડો પેન્શનર ધારકોના હિતમાં શું નિર્ણય લેવામાં આવશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો EPS 95 પેન્શનરોના ઊંચા પેન્શન પર મોટી બ્રેકિંગ ન્યૂઝ આવી છે. મોટા સમાચાર આવ્યા છે. ઉચ્ચ પેન્શનરોને લઈને બેઠકમાં મોટા સમાચાર મળ્યા છે. મિત્રો જાણીએ મિત્રો EPS 95 ઉચ્ચ પેન્શનને લઈને પેન્શન ધારકોનો ગુસ્સો ચરમસીમાએ છે. સરકાર પણ મિત્રો આ વસ્તુથી વાકેફ છે. મહારાષ્ટ્રમાં EPS 95 પેન્શનરોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પેન્શનરોએ જણાવ્યું હતું કે ઉચ્ચ પેન્શન અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી જરૂરી માર્ગદર્શિકાએ લાખો પેન્શન ધારકોના પેન્શનમાં વધારો થવાની આશા જન્માવી છે. મિત્રો ગતરોજ મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે તે આના માટે એક કમિટી બહાર પાડવામાં આવી હતી. પેન્શનનો ડેટા માંગવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને 1.5 વર્ષ વીતી જવા છતાં હજુ પણ માત્ર ઉચ્ચ પેન્શન માટે જ પેન્શન ધારકોનો ડેટા મંગાવવામાં આવી રહ્યો છે. હવે EPFOએ 31 મે 2024 સુધીનો સમય માંગ્યો છે. પેન્શનરનું કહેવું છે કે EPFOએ વધુ સમય માંગવામાં કોઈ વિશ્વાસ નથી. EPFO પહેલાથી જ 4 વખત સમય વધારાની માંગ કરી ચૂક્યું છે. હવે લાગે છે કે 2024માં લોકસભા ચૂંટણી બાદ આ સમગ્ર પ્રક્રિયા બંધ થઈ જશે. ઉચ્ચ પેન્શન અંગે નવો કાયદો, જેના કારણે હાલના પેન્શનરો અને અન્ય કર્મચારીઓ ટેન્શનમાં છે કે આગામી દિવસોમાં અમારા ઉચ્ચ પેન્શનનું શું થશે. પેન્શનરોએ હવે એવી પણ ચર્ચા કરી દીધી છે કે જો વર્તમાન કેન્દ્ર સરકાર સત્તામાં આવશે તો સુપ્રીમ કોર્ટનો નિર્ણય સ્વીકારવામાં આવશે નહીં અને કેન્દ્ર સરકાર વધુ પેન્શન નહીં આપવા અંગે કોઈ નવો કાયદો લાવશે નહીં. કેન્દ્ર સરકારે ખુદ પેન્શન સ્કીમ બંધ કરી. FCI નિવૃત્ત પેન્શનર શ્રી નામદેવે જણાવ્યું હતું કે વર્તમાન કેન્દ્ર સરકાર અને તેના કેટલાક મિત્રો શરૂઆતથી જ પેન્શન યોજનાની વિરુદ્ધમાં છે. જો તેમનો રસ્તો હોય તો તેઓ પેન્શન રોકી શકે છે. તેઓ હંમેશા માને છે કે પેન્શન એક ઉપકાર છે અને તેથી નિવૃત્તિ પછી પેન્શન આપવાની જરૂર નથી. સમાન દલીલોને કારણે જૂનું પેન્શન સ્કીમ પણ જે કર્મચારીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. સેનામાં પેન્શન પણ બંધ કરવામાં આવ્યું હતું. આ વખતે જો વર્તમાન કેન્દ્ર સરકાર સત્તામાં ફરીથી સત્તારૂઢ થશે તો તમામ પેન્શન યોજનાઓ બંધ કરી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ ઉચ્ચ પેન્શન મળ્યું નથી. તમને જણાવી દઈએ કે ઉચ્ચ પેન્શનને લઈને સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલ પુરાવાઓ અને તમામ દલીલોને ધ્યાનમાં લીધા બાદ સુપ્રીમ કોર્ટે ઉચ્ચ પેન્શન આપવાનો નિર્ણય લીધો હતો. છતાં 1.5 વર્ષ વીતી ગયા છતાં ઉચ્ચ પેન્શન શરૂ નથી થયું. જ્યારે આ સંદર્ભમાં સંસદના બંને ગૃહોમાં વિપક્ષી પક્ષોના સાંસદો લઘુત્તમ પેન્શનની લઈ અને મિત્રો જે છે તે રકમ વધારવા અંગે ઉચ્ચ પેન્શન સુપ્રીમ કોર્ટના નિર્ણય અને સૂચનાઓને ઝડપથી લાગુ કરવામાં વિલંબ સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ઉચ્ચ પેન્શનના વિલંબ ઘણા પ્રશ્નો જન્માવે છે. કયા કારણોસર EPFO અને કેન્દ્ર સરકાર તેને લાગુ કરવામાં રસ નથી દેખાડતી? તો પેન્શનરો કેન્દ્ર સરકારને પાઠ ભણાવશે. તો પેન્શનરોની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનને લઈને આવવા ટેન્શનને ધ્યાનમાં રાખીને આ બાબતે લોકસભાની ચૂંટણીમાં પેન્શનરોની ફોજ વર્તમાન કેન્દ્ર સરકારને પાઠ ભણાવશે. આ અંતર્ગત તેઓ દરેક વ્યક્તિ પાસે જઈને તેમને જણાવી રહ્યા છે કે પેન્શનને લઈને કેન્દ્ર સરકાર અને તેના વિભાગો દ્વારા તેમને કેવી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેન્દ્ર સરકાર વધુ પેન્શન આપવાના મૂડમાં નથી. તેનું પરિણામ લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે. આ મિત્રો આગામી સમયમાં મિત્રો લોકસભાની ચૂંટણી જે પૂર્ણ થયા બાદ આજે EPS 95 પેન્શન છે, જો ફરીથી ભાજપ સરકાર સત્તારૂઢ થશે તો તેના પર પૂર્ણ વિરામ મુકાઈ જશે. જો કોઈ નવી સરકાર બનશે તો ચોક્કસથી EPS 95 પેન્શનર્સના જે ઉચ્ચ પેન્શનની જે વાત ચાલી રહી છે 7,500 રૂપિયા, તેના વિશે ચર્ચા થશે. આશા રાખીશું કે આગામી સરકારમાં નવી સરકાર રચાય જે કર્મચારીઓના હિતમાં વિચારે અને દેશના કરોડો પેન્શન ધારકો જેઓ EPS 95 અંતર્ગત પેન્શન મળી રહ્યા છે તેમના માટે મિત્રો પોઝિટિવ વિચારી અને તેમનું ઉચ્ચ પેન્શન જે 7,500 રૂપિયા માંગ કરી રહ્યા છે તે આપી દે. જય હિન્દ, અસ્તુ.